હેલો, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું ઉન્નતિ. મત્સ્ય અવતારની વાત આપણી શરૂ હતી ભક્તમાલમાં. મત્સ્ય અવતારનું પહેલી કથા કે જે શ્રીમદ ભાગવતમાંથી લેવામાં આવી હતી તેની વાત આપણે ગયા વિડીયોમાં કરી હતી. આજે મત્સ્ય અવતારની વાત જે પદ્મપુરાણમાં કહેવામાં આવી છે એની શરૂઆત કરીએ છીએ કે મત્સ્ય અવતારમાં પદ્મપુરાણમાં મત્સ્ય અવતાર ભગવાને કેમ લીધો હતો એની એક અલગ કથા છે, જેમાં કીધું છે કે સમુદ્રનો એક પુત્ર હતા, શંખ હતો, જેણે દેવતાઓને પરાસ્ત કરીને સ્વર્ગનું રાજ લઈ લીધું હતું. અને એ બધા અને સ્વર્ગમાં જે દેવતાઓ હતા એના લોકપાલોના જે અધિકાર હતા તે પણ છીનવી લીધા હતા. અને દેવતાઓ મેરુ પર્વતમાં જે ગુફાઓ હતી ત્યાં જઈને સંતાયા હતા. અને શત્રુઓના આધીન દેવતાઓ નહોતા થતા, એટલે દૈત્યોએ વિચાર્યું કે દેવતાઓ એ વેદ મંત્રના બળથી જ શક્તિમાન છે. જો આપણે વેદો ચોરી લઈએ તો એમની બધી શક્તિ જતી રહેશે. એવું વિચારીને દૈત્યોએ વેદોને ચોરી લીધા. વેદો ચોરાઈ જતા બ્રહ્માજી 11 એટલે એકાદશીના દિવસે ભગવાન પાસે ગયા. અને બ્રહ્માજી ભગવાન પાસે ગયા એટલે બ્રહ્માજીએ ભગવાનને વાત કરી કે આવી રીતના વેદો ચોરાયા છે. એટલે ભગવાને બ્રહ્માજીને આશ્વાસન આપ્યું અને એમને મત્સ્ય અવતાર ધારણ કરીને આપણે જે આગળ કથા સાંભળી કે સત્યવ્રતના હાથમાં, એ સેમ કથાની વાત પછી આની અંદર ફરી કરવામાં આવી છે કે સત્યવ્રતના અંજલિ જ્યારે આપતા હતા ત્યારે એમના હાથમાં આવ્યા. એ પછી માટલામાં ગયા, માટલામાંથી એ કૂવામાંથી સરોવરમાંથી એ સમુદ્રમાં એમને નાખ્યા અને એટલું વિશાળ સ્વરૂપ એમને ધારણ કર્યું. અને એ વિશાળ સ્વરૂપ ધારણ કરીને એમને શંખાસુર જોડે યુદ્ધ કર્યું. અને શંખાસુર જોડે યુદ્ધ કરીને એમાંથી જીતી ગયા. અને એમને ત્યારે શંખાસુર સાથે યુદ્ધ કરીને જીત્યા. અને શંખાસુરે વેદોને છુપાવી દીધા હતા સમુદ્રમાં. એટલે એમને પાછું વિષ્ણુ સ્વરૂપ લીધું અને બદ્રીવનમાં ગયા. અને બદ્રીવનમાં બધા ઋષિઓને બોલાવીને કીધું કે સમુદ્રની અંદર વેદોને છુપાવીને રાખ્યા છે, તો તમે એ વેદોને બહાર કાઢો, શોધી કાઢો અને પછી મને આપો. એવી રીતના ઋષિઓને વાત કરી. એટલે બધા ઋષિઓએ એમના તપ બળ વડે યજ્ઞ હવન ને બધું કરી અને એ વેદોને શોધ્યા. અને જે ઋષિએ જે વેદ મંત્ર શોધ્યું તો એ ઋષિનું એ વેદ મંત્ર થઈ ગયું. એટલે જ્યારે વેદોના મંત્રમાં નામ આવે કે આ ઋષિનું, તો એ વેદ મંત્ર એમને શોધ્યો છે એટલા માટે એ વેદ મંત્ર એમને નામ થઈ ગયો. અને એ પછી બધા ઋષિઓ જેટલા શોધ્યા હતા એ બધાએ લઈ અને એ ભગવાનને અર્પણ કર્યું. એ વેદો ભગવાનને આપ્યા. એમાં એ કથા પણ આની અંદર લખવામાં આવી છે કે આ જે કથા છે એ પદ્મપુરાણની કથા છે કે આવી રીતના આ કારણોથી પણ ભગવાને મત્સ્ય અવતાર લીધો હતો. પદ્મપુરાણમાં મત્સ્ય અવતારની એક નાની એવી બીજી વાર્તા આવે છે કે દૈત્યોનો પુત્ર હતો મકર. મકરે બ્રહ્માજીને મોહીને એમની પાસેથી વેદો પડાવીને એ સમુદ્રમાં જતા રહ્યા હતા. અને સમુદ્રમાં લઈ ગયા પછી બ્રહ્માજીએ ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાને તેમની પ્રાર્થના સ્વીકારી અને મત્સ્ય અવતાર લીધો. અને મત્સ્ય અવતાર લઈ અને મકર સાથે યુદ્ધ કર્યું. અને યુદ્ધ કરી અને યુદ્ધમાં વિજય મેળવી અને એ વેદો પાછા લાવ્યા. અને વેદો પાછા લાવીને બ્રહ્માજીને આપ્યા. એ એક નાની એવી કથા પણ બીજી છે પદ્મપુરાણમાં. આમ ભક્તમાલની અંદર મત્સ્ય અવતારની 3 કથાઓ થઈ. જે આપણે પહેલાં સાંભળી એ શ્રીમદ ભાગવતમાં લખેલી હતી અને પદ્મપુરાણમાં લખેલી 2 કથાઓ. આવી રીતના ટોટલ મત્સ્ય અવતારની 3 કથા આપણે સાંભળી. ફરી મળીશું આપણે વરાહ અવતારની કથા સાથે. તો આશા રાખું છું કે તમને આ ગમી હશે. તો ફરી મળીશું. રાધે રાધે.